ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામના રહેવાસીઓ વારંવારની વીજ ટ્રિપિંગથી પરેશાન રોષે ભરાયેલા ગ્રામજનોએ સબસ્ટેશન ખાતે પહોંચી કર્યું હલ્લાબોલ। મોટી સંખ્યામાં મહિલા પુરુષો 66 કેવી સબસ્ટેશન ખાતે ધસી આવ્યા। લાંબા સમયથી વીજ કંપનીના અનગઢ વહીવટના પરિણામે દિવસમાં 15મી વધુ વખત ગમે તે સમયે લાઇન ટ્રિપિંગની સમસ્યા। દિવસમાં અનેકવાર વીજ ટ્રિપિંગ થતું હોય વીજ ઉપકરણોને પહોંચી રહ્યું છે નુકસાન। સિદ્ધપુર ગામને અલગ ફીડર આપવામાં આવે તેવી ગ્રામજનોની માંગ। સમસ્યાના નિરાકરણની ખાતરી આપ્યા બાદ પણ તંત્રએ કોઈ પગલાં નહીં લેતા રોષે ભરાયેલા નગરજનોએ કર્યો હલ્લાબોલ। પોલીસ આવી અને મામલો થાળે પાડ્યો હતો। ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામના રહેવાસીઓ વારંવારની વીજ ટ્રિપિંગથી પરેશાન રોષે ભરાયેલા ગ્રામજનોએ અલગ ફીડર આપવાની માંગ સાથે MGVCL ડભોઈ સબસ્ટેશન ખાતે પહોંચી કર્યું હલ્લાબોલ। મોટી સંખ્યામાં મહિલા પુરુષો 66 કેવી સબસ્ટેશન ખાતે ધસી આવ્યા। લાંબા સમયથી વીજ કંપનીના અનગઢ વહીવટના પરિણામે દિવસમાં 15મી વધુ વખત ગમે તે સમયે લાઇન ટ્રિપિંગની સમસ્યા થયા કરે છે। દિવસમાં અનેકવાર વીજ ટ્રિપિંગ થતું હોય વીજ ઉપકરણોને પહોંચી રહ્યું છે નુકસાન। સિદ્ધપુર ગામને અલગ ફીડર આપવામાં આવે તેવી ગ્રામજનોની માંગ અગાઉ કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી આ સમસ્યાના નિરાકરણની ખાતરી આપ્યા બાદ પણ તંત્રએ કોઈ પગલાં નહીં લેતા રોષે ભરાયેલા નગરજનોએ ડભોઈ MGVCL સબસ્ટેશન ખાતે કર્યો હલ્લાબોલ। વહેલી તકે ગામનું અલગ ફીડર આપવા કરી રહ્યા હતા માંગ। જો માગણી સંતોષવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માંગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। સ્થાનિક રહીશું રિપોર્ટર ફઝલ રજા ખત્રી GPK ન્યૂઝ। આ સ્ટેશન જ્યારથી બનાવ્યું છે ત્યારે પહેલા અમને આવું કીધું હતું કે અહીં સ્ટેશન બનશે તો તમારા ગામમાં લાઇટો ના જાય, તમને સેપરેટ લાઇટ મળશે, પણ એના છતાં અમારા ગામમાં એટલી બધી લાઇટો જાય છે। છેલ્લા 4 મહિનાથી અમને એટલું પ્રોબ્લેમ થાય છે, વારે ઘડી લાઇટો જતી। જ્યારથી સિદ્ધપુર ગામમાં સબસ્ટેશન બન્યું ત્યારથી તે દિવસે અમને શરત કરેલી કે તમારા ગામમાં અલગ ફીડર આપવામાં આવશે, લાઇટ સેટ પણ ટ્રિપિંગ થાય નહીં, પણ એ પ્રોબ્લેમ સોલ્વ થયો નથી। 4 મહિનાથી એક ધાર્યું ટ્રિપિંગ